નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશ જેમાં યુનિટ 1 છે એમ આઈ લોસ્ટ આ યુનિટની સ્વ અધ્યયન પોથીની આ વિડીયોમાં ચર્ચા કરીશું। સંપૂર્ણ સોલ્યુશન સમજીશું। જો વિદ્યાર્થીઓ તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી તમામ વિષયની માહિતી તમારા સુધી પહોંચતી રહે। તો ચાલો વિદ્યાર્થીઓ શરૂ કરીએ યુનિટ 1 એમ આઈ લોસ્ટ જેમાં એક્ટિવિટી 1 છે અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ રીરાઇટ ધેમ। જેમાં તમારે વિદ્યાર્થીઓ આ બધા જે સેન્ટેન્સીસ છે તેને શું કરવાનું છે, પ્રોપર ઓર્ડરમાં અરેન્જ કરવાના છે અને ફરીથી લખવાના છે। જેમાં આન્સર આવશે, પહેલું છે ક્લોઝ યોર રાઇટ nostril with your thumb, then breathe in slowly through your left nostril till your lungs are full. Now close your left nostril with your second and third fingers. Remove your thumb from the right nostril and breathe out. Breathe in slowly through your right nostril. At last, remove your fingers from the left nostril and breathe out. વિદ્યાર્થીઓ આગળ વધતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી જ્યાંથી ગેમ્સ ઇન્સ્ટોલ કરો છો ત્યાંથી આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકો છો। ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરશો એટલે આ પ્રમાણે પેજ જોવા મળશે। અહીં મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે 4 અંકનો ઓટીપી આવશે। તેને એન્ટર કરશો એટલે એપ્લિકેશનમાં લોગિન થઈ જશો। લોગિન થઈ ગયા બાદ તમને આ પ્રમાણે પેજ જોવા મળશે। અહીં એક્ઝામ પેપરમાં જઈને ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત એકમ કસોટીના તમામ પેપરના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન અહીં જઈને જોઈ શકો છો। એ ઉપરાંત ધોરણ 3 થી 12ના વિડીયો પર ક્લિક કરશો એટલે ધોરણ વાઇઝ આ પ્રમાણે લિસ્ટ ઓપન થશે। તમે જે ધોરણનું જોવા માંગો છો એ ધોરણ પર ક્લિક કરશો એટલે એ ધોરણના તમામ વિષયો તમે અહીંથી જોઈ શકશો। તમે જે વિષયનું જોવા માંગો છો એના પર ક્લિક કરશો એટલે તમામ પ્રકરણ તમને અહીં જોવા મળશે। તમે જે પ્રકરણનું જોવા માંગો છો એ પ્રકરણની પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથી સોલ્યુશન તમામ અંગેની માહિતી તમને અહીંથી મળી રહેશે। તો જો વિદ્યાર્થીઓ આ અંગેની માહિતી તમે તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે પણ શેર કરી શકો છો। તો ચાલો આગળ વધીએ। એક્ટિવિટી 2 છે વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ એનાઉન્સમેન્ટ્સ। જેમાં પહેલું છે નાવ રૂપેશ ફ્રોમ સ્ટાન્ડર્ડ 7 વિલ સિંગ ભજન। જેમાં આન્સર આવશે એસેમ્બલી હોલ સ્કૂલ। ત્યારબાદ બીજું છે ડોન્ટ પ્લગ ધ ફ્લાવર્સ। જેમાં આન્સર આવશે ગાર્ડન। ત્યારબાદ ત્રીજું છે ઓપન યોર ટેક્સ્ટ બુક પેજ નંબર 16। જેમાં આન્સર આવશે ક્લાસરૂમ। ત્યારબાદ ચોથું છે ડોન્ટ શાઉટ। જેમાં આન્સર આવશે ક્લાસરૂમ એસેમ્બલી હોલ। ત્યારબાદ પાંચમું છે ટેક કેર ઓફ યોર લગેજ। જેમાં આન્સર આવશે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન। ત્યારબાદ છઠ્ઠું છે ધ ગુજરાત ક્વીન ઇઝ રનિંગ લેટ। જેમાં આન્સર આવશે રેલવે સ્ટેશન। ત્યારબાદ સાતમું છે ધ બસ ટુ મહેસાણા ઇઝ ઓન પ્લેટફોર્મ નંબર 7। જેમાં આન્સર આવશે બસ સ્ટેશન। ત્યારબાદ આઠમું છે ફ્લાઇટ નંબર 175 ઇઝ શેડ્યુલ ટુ ડિપાર્ટ એટ 10 AM। જેમાં આન્સર આવશે એરપોર્ટ। ત્યારબાદ નવમું છે ધ નેક્સ્ટ જનમાર્ગ સ્ટેશન ઇઝ નહેરુનગર। જેમાં આન્સર આવશે મેટ્રો ટ્રેન। ત્યારબાદ 10મું છે ટુ બુક યોર ગેસ સિલિન્ડર પ્રેસ 1। જેમાં આન્સર આવશે એલપીજી કસ્ટમર સર્વિસ। ત્યારબાદ થર્ડ એક્ટિવિટી છે લુક એટ ધ મેપ એન્ડ ડિસ્ક્રાઇબ ધ સ્કૂલ। યુ કેન યુઝ ધ વર્ડ સચ એઝ લેફ્ટ ટુ, રાઇટ ટુ, નેક્સ્ટ ટુ, બિટવીન, નિયર, ફાર એક્સેટ્રા। વર્ક ઇન અ ગ્રુપ। શું કહે છે આમાં કે તમે મેપને જોઈને સ્કૂલને ડિસ્ક્રાઇબ કરવાની છે અને બધા જ વર્ડ્સનો યુઝ તમે કરી શકો છો। આ એક્ટિવિટી ગ્રુપમાં કરવાની છે। જેમાં પહેલું છે નાવ ડિસ્ક્રાઇબ ધ મેપ। ધ મેઇન ગેટ ઓફ ધ સ્કૂલ ઇઝ બિટવીન ધ ગાર્ડન એન્ડ ક્લાસરૂમ નંબર 5। તો ધ ગાર્ડન
આન્સર આવશે ધ ગાર્ડન ઇઝ નિયર ધ ઓફિસ. ધ કમ્પ્યુટર લેબ ઇઝ નેક્સ્ટ ટુ ધ ઓફિસ. ધ પ્રેયર હોલ ઇઝ બિટવીન ધ લાઇબ્રેરી એન્ડ ધ કમ્પ્યુટર લેબ. ધ લેબોરેટરી ઇઝ લેફ્ટ ટુ ધ લાઇબ્રેરી. The classroom 5 is left to the main gate. The computer lab is right to the prayer hall. ત્યારબાદ ચોથી એક્ટિવિટી છે ડ્રો અ મેપ ઓફ યોર સ્ટ્રીટ, સોસાયટી, ફાર્મ એન્ડ રાઇટ 7 to 8 sentences using the words given below. જેમાં આવશે આ બધા જ વર્ડ્સનો યુઝ કરીને તમારે તમારા સ્ટ્રીટ, સોસાયટી અથવા ફાર્મના મેપ બનાવવાનો છે અને એ મેપને 7 to 8 સેન્ટેન્સીસમાં કહેવાનો છે. જેમાં આન્સર આવશે પહેલું સેન્ટેન્સ છે ધ કાફે ઇઝ ઇન ફ્રન્ટ ઓફ બસ સ્ટેશન. ત્યારબાદ બીજું છે ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. ત્યારબાદ ત્રીજું સેન્ટેન્સ છે ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ. એન્ડ ચોથું છે ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ. ત્યારબાદ એક્ટિવિટી 5 છે રીડ ધ એક્ટ 5 ઓન પેજ નંબર 5 ઇન યોર ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જેમાં પહેલો ક્વેશ્ચન છે ઇન વિચ સ્ટેટ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ સિચ્યુએટેડ. જેમાં આન્સર આવશે ધ ગીર નેશનલ પાર્ક ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ગુજરાત. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે વિચ ઇઝ ધ ગવર્નિંગ બોડી ઓફ ધ ગીર નેશનલ પાર્ક. જેમાં આન્સર આવશે ધ ગવર્નિંગ બોડી ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત. ત્યારબાદ ત્રીજું છે વોટ ઇઝ ધ મેઇન અટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. જેમાં આન્સર આવશે ધ એશિયાટિક લાયન ઇઝ ધ મેઇન અટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ત્યારબાદ બી છે રીડ ધ સેન્ટેન્સીસ ગિવન, રાઇટ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર false sentences and correct the false sentences and rewrite in the given space. ખરું વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખવાનું છે અને જે સેન્ટેન્સ ફોલ્સ છે એને કરેક્ટ કરીને ફરીથી લખવાનું છે. જેમાં પહેલું સેન્ટેન્સ છે ધેર આર 2000 સ્પીસીઝ ઓફ ઇન્સેક્ટ્સ ઇન ધ ગીર નેશનલ પાર્ક. જેમાં આન્સર આવશે ટ્રુ. ત્યારબાદ બીજું છે યુ કેન વિઝિટ ધ ગીર નેશનલ પાર્ક બિટવીન 1 hour to 2.30 hours. જેમાં આન્સર આવશે ફોલ્સ. જેમાં રાઇટ છે યુ કેન વિઝિટ ધ ગીર નેશનલ પાર્ક બિટવીન 7 to 11 and 15 to 17. ત્યારબાદ ત્રીજું છે સરદાર ઇઝ ધ મેઇન રિવર ઓફ ધ ગીર નેશનલ પાર્ક. આ સેન્ટેન્સ પણ ફોલ્સ છે. જેમાં ટ્રુ આવશે શેત્રુંજી, મચુંદરી, સિંગોડા, ગોદાવરી, રાવત આર ધ રિવર ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ત્યારબાદ ચોથું છે તુલસીશ્યામ ઇઝ ધ ફેમસ ટેમ્પલ ઇન ધ ગીર નેશનલ પાર્ક. આ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. ત્યારબાદ છઠ્ઠી એક્ટિવિટી છે રાઇટ યોર એક્સપિરિયન્સ ઓફ અ વિઝિટ ટુ એની નેશનલ પાર્ક ઝૂ ઇન 5 sentences. જેમાં આન્સર આવશે આઈ વિઝિટેડ પ્રદ્યુમન પાર્ક ઇન રાજકોટ. ધેર આર મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ આર કેપ્ટ ઇન અ ઝૂ. They are kept in different cages. There are many animals like lions, tigers, camels and deer. There are monkeys and rabbits too. There are elephants in huge enclosures. There are many birds like peacocks, sparrow, parrots and doves. We can see many wild animals and birds in a zoo. Children like to visit a zoo. ત્યારબાદ બી છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ પેરેગ્રાફ પરથી તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. જેમાં પહેલું છે ટીક ધ કરેક્ટ આન્સર. જેમાં પહેલું ધ મધર બટરફ્લાય લેઝ. જેમાં આન્સર આવશે એન એગ, સી. ત્યારબાદ બીજું છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. જેમાં છે cocoon protects the caterpillar from other animals.
ત્યારબાદ ત્રીજું છે હાઉ ડઝ ધ કેટરપિલર ગ્રો બિગર, જેમાં આન્સર આવશે ધ કેટરપિલર ઇટ્સ લીવ્સ એન્ડ ગ્રોઝ બિગર. ત્યારબાદ ચોથું છે ફાઇન્ડ આઉટ ધ સિમ્પટમ ઓફ એટ અ સ્લો પેસ, જેમાં આન્સર આવશે સ્લોલી. ત્યારબાદ પાંચમું છે કેટરપિલર કનેક્ટ્સ ઇટસેલ્ફ વિથ અ લીફ ટુ મેક લાર્જ cocoon. Find the same sentence from the paragraph and write below. જેમાં આવશે then caterpillar attaches itself to a leaf and makes large cocoon. ત્યારબાદ છઠ્ઠું છે arrange the following words in the alphabetical order. આ બધા જ વર્ડ્સને આલ્ફાબેટિકલ ઓર્ડર અકોર્ડિંગ તમારે અરેન્જ કરવાના છે. જેમાં પહેલું આવશે એનિમલ, બીજું આવશે બ્યુટીફુલ, ત્રીજું આવશે બટરફ્લાય, ચોથું આવશે કેટરપિલર કુકુન, ત્યારબાદ આવશે એગ, ત્યારબાદ આવશે મધર એન્ડ છેલ્લું છે વિંગ્સ. ત્યારબાદ સાતમી એક્ટિવિટી છે રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ ગિવન લાઇન્સ બિલો ઇટ. જેમાં આન્સર આવશે rivers are the lifeline for the mankind. There are many great rivers in our country, India. The Ganga is the most important and the greatest river among them. The Ganga is 2,480 kilometers long. The source of the Ganga is in the Himalaya mountains. It comes down through the hills and flows into the Bay of Bengal. ત્યારબાદ ફન ઝોનની એક્ટિવિટી છે યુનિટ 1માં નીચે આવેલા શબ્દો કે શબ્દ સમૂહો આવતા હોય તો તેની સામે યસ લખો અને ન આવતા હોય તો તેની સામે નો લખો. પહેલું છે ભૂતિયો વર્ડ, જેમાં આન્સર આવશે યસ. બીજું છે ખડકી, જેમાં આન્સર આવશે નો. ત્યારબાદ ત્રીજું છે રૂપાળો ડુંગર, જેમાં આન્સર આવશે યસ. ચોથું છે ચપાતી, જેમાં આન્સર આવશે નો. પાંચમું છે ઝરણું, જેમાં આન્સર આવશે નો. છઠ્ઠું છે ઉગમણે, જેમાં આન્સર આવશે યસ. સાતમું છે આથમણે, જેમાં આન્સર આવશે નો. ત્યારબાદ આઠમું છે ટેકરી, જેમાં આન્સર આવશે નો. ત્યારબાદ નવમું છે તળાવ, જેમાં આન્સર આવશે યસ. 10મું છે થાપન, જેમાં આન્સર આવશે યસ. વિદ્યાર્થીઓ, અહીં આ યુનિટનું સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું નેક્સ્ટ યુનિટનું સોલ્યુશન માટે. થેન્ક યુ.